જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે રાજકોટના રંગોળી કલાકારો અયોધ્યા ખાતે ભવ્ય રંગોળી બનાવી છે। પાણીની અંદર ભગવાન શ્રીરામ અને અયોધ્યા મંદિરના ચિત્રો બનાવ્યા છે। અયોધ્યા ખાતે રંગોળી કલાકાર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે। જે રીતે અત્યારે હાલમાં પાણીની અંદર ભગવાન શ્રીરામ બનાવવામાં આવ્યા છે, ત્યારે ચિત્રોની અંદર પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોથી રંગોળી બનાવવામાં આવી છે। અયોધ્યા રત્ન કલાકાર દ્વારા રંગોળી બનાવવામાં આવી છે। પાણીની અંદર ભગવાન શ્રીરામ બનાવવામાં આવ્યા છે અને સાથે અયોધ્યાની પણ કલાકૃતિ બનાવવામાં આવી છે। રાજકોટના કલાકારો અયોધ્યામાં બનાવી રંગોળી, જેમાં પાણીની અંદર ભગવાન શ્રીરામના ચિત્રો બનાવ્યા છે। પ્રદીપ દવે દ્વારા અલગ અલગ રંગોળી બનાવવામાં આવી છે। રંગોળી આર્ટિસ્ટ આજે અયોધ્યામાં મેં મારી કલાનું પ્રદર્શન કર્યું। પાણીની અંદર, પાણીની ઉપર, પાણીની વચ્ચે મેજિક રંગોળી મેં સર્જન કરી અને અયોધ્યાવાસીને મારી આ રંગોળી કલાને ખોબલે મોઢે વખાણ કર્યા અને રાજકોટની રંગોળીએ અહીંયા અયોધ્યામાં ડંકો વગાડી દીધો। આ રીતના અમાને કલારત્ન, અયોધ્યા કલારત્ન એવોર્ડ આપી અમારું સન્માન કરવામાં આવેલ છે।